સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। વાવથરા જિલ્લાના વાવ પંથકમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। ફરિયાદી પોતાના ઘરેથી રૂપિયા 13 લાખની રોકડ રકમ લઈને વાવ ખાતે આવેલા સ્વરાજ ટ્રેક્ટર શોરૂમમાં આપવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આરોપીઓ તેમને નિશાન બનાવી अपहरण मारपीटनी घटनाने अंजाम आप्यो होवानो अने रूपिया 13 लाख रूपिया पड़ाव्या होवानो फरियाद वाव पोलीस मथके नोंधाई छे। फरियाद अनुसार मोरीखा वाव रोड पर वावड़ी गामनी सीम विस्तारमां आरोपी सागर मसाजी ठाकोरे फरियादीने वाव जवुं छे तेम कहीने पोतानी बाइक पर बेसाड्यो अने त्यारबाद तेने मोरीखा गाममां आवेली शटरवाળી दुकानमां लई जई गैरकायदेसर रीते अटकाववामां આવ્યો હતો અને आरोप छे के त्यां आरोपी धनजी हेमजी परमार तथा अन्य अजाणा ईसमोए फरियादीने गळदापाटोनो मार मारी असभ्य वर्तन करी जानथी मारी नाखवानी धमकीओ आपी हती। फरियादमां वधुमां जणावायुं छे के आरोपी सागर ठाकोरे फरियादी साथे अश्लील हरकतो करी तेनो विडियो बनाव्यो हतो। त्यारबाद आरोपीए विडियो वायरल करवानी धमकी आपी फरियादी पासेथी बळजबरीपूर्वक रूपिया 50,000 फोन पे मार्फते ट्रांसफर कराव्या हता તેમજ તેમની પાસે રહેલી રૂપિયા 13 લાખની રોકડ રકમ પણ કઢાવી લીધી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। ઘટનાની જાણ કોઈને કરશો તો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને આરોપીઓએ ગુનો આચર્યો હોવાની ફરિયાદીએ વાવ પોલીસ મથકે આપતા વાવ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વાવથરા જિલ્લામાં ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસે કડક કાર્યવાહી કરી છે। એલસીબી વાવથરા દ્વારા એક બુટલેગરને પાસા પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી છે। આરોપી દેવેન્દ્ર કુમાર ઉર્ફે પિન્ટુ બાબુલાલ શંકરલાલ પ્રજાપતિ રહે સાચોર જિલ્લો જાલોર રાજસ્થાન અગાઉ પણ દારૂના ગુનામાં સંડોવાયેલો હતો। જેલ મુક્ત થયા બાદ તે ફરીથી ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી પ્રવૃત્તિમાં સક્રિય બન્યો હતો। આવી પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે થરાદ પોલીસે પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી હતી। જિલ્લા મેજિસ્ટ્રેટ વાવથરાદે દરખાસ્ત મંજૂર કરી આરોપીનું વોરંટ ઇસ્યુ કર્યું હતું। વોરંટ મળતા જ એલસીબી વાવથરાદની ટીમોએ કાર્યવાહી કરીને આરોપી દેવેન્દ્ર કુમાર પ્રજાપતિને પકડી પાડ્યો હતો। તેને થરાદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે। થરાદ પોલીસ દ્વારા આરોપીને જૂનાગઢ જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પોલીસે જણાવ્યું હતું કે જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરીને વેચાણ સંપૂર્ણપણે નાબૂદ કરવા આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે તેમ જણાવાયું છે। जनगणना 2027 अंतर्गत समग्र गुजरात में प्रथम वखत शुरू करायेली स्वगणतरी प्रक्रियानो बनासकांठा जिला में पण सत्तावार प्रारंभ करवामां आव्यो छे। जिला वहीवटी तंत्र द्वारा जिलावासीओने आगामी 31 मे 2026 सुधी ऑनलाइन स्वगणतरी फॉर्म भरी आ महत्वपूर्ण राष्ट्रीय कार्य में सहभागी थवा अपील करवामां आवी छे। मिहिर पटेले पालनपुर स्थित कलेक्टर कचेरी खाते सेल्फ एन्यूमरेशन फॉर्म भरी अभियाननी शरूआत करी हती। તેમણે સેન્સર સેલ્ફ એન્યુમરેશન પોર્ટલ પર પોતાની વિગતો નોંધાવી જિલ્લાવાસીઓને પણ વધુમાં વધુ સંખ્યામાં ઓનલાઈન નોંધણી કરવા અનુરોધ કર્યો હતો। કલેક્ટરે જણાવ્યું હતું કે વસ્તી ગણતરીનો આ પ્રથમ તબક્કો સ્વગણતરીનો છે જે 17 મે થી 31 મે સુધી ચાલશે। મેં આજે જાતે જ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યું છે। તમામ નાગરિકોને વિનંતી છે કે તેઓ પણ આ સમયગાળા દરમિયાન પોતાની વિગતો નોંધાવી રાષ્ટ્રહિતના આ કાર્યમાં સહભાગી બને। આ ઉપરાંત एम.जे. दवे जिला पंचायत पालनपुर खाते पोतानु सेल्फ एन्यूमरेशन फॉर्म भरी नागरिकों ने ऑनलाइन प्रक्रिया में जोड़वानी अपील करी हती। તેમણે જણાવ્યું હતું કે સેલ્ફ એન્યુમરેશન પ્રક્રિયા અત્યંત સરળ અને સુલભ છે। દરેક નાગરિકે પોર્ટલનો ઉપયોગ કરીને પોતાની માહિતી ભરી સમયસર રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ। ઉલ્લેખનીય છે કે જનગણના દેશનું મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે જેના આધારે વસ્તી સામાજિક આર્થિક અને આવાસ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે। આ માહિતીના આધારે सरकार द्वारा विविध कल्याणकारी योजनाओं અને વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન તથા અમલીકરણ કરવામાં આવે છે। પ્રથમ વખત શરૂ કરાયેલી આ ડિજિટલ સ્વગણતરી પહેલ નાગરિકોને સરળ, સુરક્ષિત અને અનુકૂળ ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે જેના માધ્યમથી લોકો ગમે ત્યાંથી પોતાની વિગતો સબમિટ કરી શકે છે। જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને સમયસર અને સચોટ માહિતી આપી આ અભિયાનને સફળ બનાવવાની અપીલ કરી હતી। બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને જણાવવાનું કે જનગણના 2026નો ગઈકાલથી શુભારંભ થઈ ગયો છે
આ પ્રથમ તબક્કો છે એ સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વગણતરીનો છે, જે 17 મેથી 31મી મે સુધી ચાલશે. આજે જે સ્વગણતરી માટેનું પોર્ટલ છે se.census.gov.in, એમાં મેં મારું રજિસ્ટ્રેશન પણ જાતે કરાવેલું છે. તો સૌ નાગરિકોને વિનંતી કે આ જે સ્વગણતરીના સમયગાળા દરમિયાન આપનું જે રજિસ્ટ્રેશન વસ્તી ગણતરી માટેનું છે એ આપણે અવશ્ય પૂર્ણ કરી રાષ્ટ્રહિતના આ કામમાં આપણે સૌ સહભાગી થઈએ. જનગણના 2027 અંતર્ગત 17થી 31 મે સુધી હાલે સ્વગણતરીની કાર્યવાહી ચાલુ છે. આજે અમારા દ્વારા પણ આ ફોર્મ ભરવામાં આવ્યું. અત્યંત સરળ છે અને હું તમામને અપીલ કરું છું, વિનંતી કરું છું કે આ એપનો ઉપયોગ કરી આપની માહિતી એમાં રજીસ્ટર્ડ અવશ્ય કરાવો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં વસ્તી ગણતરી 2027 અંતર્ગત પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વગણતરી પહેલનો આજથી જ રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. 17 મેથી 31 મે 2026 દરમિયાન નાગરિકો હવે પોતાની અને પરિવારોની વિગતો ઓનલાઈન પોર્ટલ મારફતે જાતે જ નોંધાવી શકશે. પ્રવીણભાઈ માળીએ ડીસા સ્થિત પોતાના નિવાસ સ્થાને પરિવારની વિગતો ઓનલાઈન ભરી સેલ્ફ એન્યુમરેશન શરૂઆત કરી હતી. આ પ્રસંગે અધિકારીઓને સહયોગીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે આ ડિજિટલ પ્રક્રિયા પારદર્શક, સરળ અને સમયબદ્ધ છે. નાગરિકો ઘરે બેઠા પોતાની સાચી માહિતી ઓનલાઈન નોંધાવી શકે છે, જે સરકારને ભવિષ્યની કલ્યાણકારી યોજનાઓ, વિકાસ કાર્યો અને શુદ્ધ વહીવટી આયોજન માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે રાજ્યના તમામ નાગરિકોને ઉત્સાહભેર આ અભિયાનમાં જોડાઈ સચોટ માહિતી પૂરી પાડવા અનુરોધ કર્યો હતો. વસ્તી ગણતરી એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયા છે, જેના દ્વારા વસ્તી, સામાજિક, આર્થિક અને આવાસ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે. આ માહિતીના આધારે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અને સરકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સરકારે નાગરિકોને સરળ અને સુરક્ષિત ડિજિટલ પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ કરાવ્યું છે, જેના માધ્યમથી લોકો ગમે ત્યાંથી પોતાની માહિતી સબમિટ કરી શકે છે. સ્વગણતરી માટે નાગરિકોએ સેન્સસ સેલ્ફ એન્યુમરેશન પોર્ટલ પર જરૂરી માર્ગદર્શન મેળવી પોતાની વિગતો ઓનલાઈન નોંધાવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 17થી 31 મે 2026 દરમિયાન ઓનલાઈન સ્વગણતરી હાથ ધરાશે, જ્યારે ત્યારબાદ 1થી 30 જૂન 2026 દરમિયાન રાજ્યભરમાં 1 લાખથી વધુ વસ્તી ગણતરી કાર્યકર્તાઓ દ્વારા હાઉસ લિસ્ટિંગ ઓપરેશન HLO કરવામાં આવશે. નમસ્તે મિત્રો, આજે ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકારના સહયોગથી સેન્સસ એટલે વસ્તી ગણતરીનું શુભારંભ મેં જાતે પોતાના મોબાઈલથી જ હેડ ઓફ ધ ફેમિલી તરીકે, એટલે કે હું ઘરની અંદર હું કેટલા વ્યક્તિ રહીએ છીએ, કેટલા લોકો રહીએ છીએ, એની ડિટેલ જાતે જ મેં ભરી છે. સૌને વિનંતી કરું છું એ પ્રમાણે આપણે પોતાની ડિટેલ ભરીએ અને તે પછી કોઈ પણ એક રાજ્ય સરકારના કર્મચારી આપના ઘરે આવશે અને આપે એને માત્ર કન્ફર્મ કરવાનું છે. એટલે કોઈ વિગત આપે એવું નહીં, આપણે જાતે જ આપણી વિગતો ભરવાની છે અને એનું કન્ફર્મેશન માટે રાજ્ય સરકારના કોઈ કર્મચારી આવે એટલે આપણું કામ પૂર્ણ થાય. બહુ જ ઇઝી અને બહુ જ સરળ રીતે આ સોફ્ટવેર રાજ્ય સરકારે બનાવ્યું છે અને જેના અંદર આપણે ડિટેલ ભરીએ એ ડિટેલની વિગતો પણ આપને સ્ક્રીન ઉપર દેખાશે. તો આપણે એ લિંકમાં જઈ અને જાતે જ આપણે આપણી વિગતો ઘરે બેઠા એક ઘરને એક વ્યક્તિ ડિટેલ ભરશે તો તમામ લોકોની વિગતો આવી જશે. એટલે સૌને વિનંતી કરું છું કે બહુ જ ઇઝી, માત્ર આપની 3 થી 4 મિનિટની અંદર તમામ ડિટેલો ભરી જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરી છે. મેં એનો આજે જાતે જ ઉપયોગ કર્યો છે, આપ પણ કરો એ વિનંતી કરું છું. ગુજરાત રાજ્યમાં હાલ આકરા ઉનાળા અને કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે. સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઈ હતી, જ્યાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. હવામાન વિભાગના આંકડા મુજબ ભુજ, અમરેલી, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા જેવા શહેરોમાં પણ 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ભારે ગરમીને કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા અને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે આગામી 24 કલાક સુધી રાજ્યના મહત્તમ તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. જો કે ત્યારબાદ તાપમાનમાં આંશિક ઘટાડો થઈ લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સ્થિતિ કપરી બની શકે છે. આ વિસ્તારોમાં ગરમી સાથે ભેજનું પ્રમાણ વધતા લોકોને ભારે અકળામણ અને બફારાનો સામનો કરવો પડી શકે છે. આકરી ગરમીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હવામાન વિભાગે નાગરિકોને માટે ખાસ એડવાઇઝરી જાહેર કરી છે. લોકોને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી રીતે બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. જો અગત્યના કામે બહાર જવું પડે તો માથું ઢાંકીને જવું, પૂરતું પાણી પીવું અને હળવા રંગના કપડાં પહેરવા સલાહ આપવામાં આવી છે. ગરમીના વધતા પ્રકોપને કારણે હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓ ઊભી થવાની શક્યતા હોવાથી ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને વધુ સાવચેતી રાખવાની જરૂર હોવાનું પણ તંત્રએ જણાવ્યું છે. ये जो मानसून का स्थिति है दक्षिण पूर्वी अरब सागर के कुछ हिस्सों और भी कुछ हिस्सों कमरिन और से कुछ हिस्सों दक्षिण पश्चिम और दक्षिण पूर्वी बंगाल की खाड़ी से कुछ और हिस्सों अंडमान सागर से अधिकांश हिस्सों को फिल हो गया है. पूरे अंडमान और निकोबार द्वीप का समूह और पूर्वी मध्य बंगाल की खाड़ी से कुछ हिस्सों में और आगे बढ़ गया है. और बाकी अगले 2-3 दिन में 3 से 4 दिन में जो मानसून का आगे बढ़ने का अनुकूल स्थितियाँ बने हुए हैं. और केरला का जो ऑलसेट डेट है 26 मई को दिया गया है. इसमें मॉडल एरर ±4 दिन है. 18 से लेकर 24 मई तक इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है. और इसमें जो अधिकतम तापमान है अगले 24 घंटे तक कोई बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे कम होता रहेगा. और जो हमारा तटीय क्षेत्र है उत्तर गुजरात की तटीय क्षेत्र और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें अधिक आर्द्रता के कारण और जो अधिकतम तापमान है सामान्य से ऊपर होने के कारण हॉट एंड ह्यूमिड कंडीशन बने रहेगी अगले 24 घंटा तक. और जो कोस्टल क्षेत्र में अभी जो पवन का दिशा है पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेगी. और जो स्पीड रहेगा 15 से 20 नॉट, गस्टिंग टू 25 नॉट रहेगी. जो 25 नॉट जो गस्टिंग स्पीड हो रहा है इसके कारण है स्टीप प्रेशर ग्रेडियंट के कारण. अहमदाबाद में आज मेनली क्लियर स्काई दिया गया पूर्वानुमान और जो अधिकतम तापमान है 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है सुरेंद्र नगर में 44.5 डिग्री सेंटीग्रेड जो सामान्य से 2 डिग्री सेंटीग्रेड ज़्यादा है. अहमदाबाद में रिकॉर्ड हुआ है 43.1 डिग्री सेंटीग्रेड जो सामान्य से 1.1 डिग्री सेंटीग्रेड ज़्यादा है. गांधीनगर में रिकॉर्ड हुआ है 43 डिग्री सेंटीग्रेड. अमरेली में रिकॉर्ड हुआ है 43.5 डिग्री सेंटीग्रेड. और सूरत में रिकॉर्ड हुआ है 41.9 डिग्री सेंटीग्रेड. ये आज पहला दिन है सूरत में हीट वेव का जब हुआ है 6.2 डिग्री सेंटीग्रेड सामान्य से ऊपर है. ये पहला दिन है. सर अहमदाबाद के अगर तापमान की बात की जाए तो कितना तापमान आ सकता है, कितने डिग्री हो सकता है तापमान? अभी देखिए आज तो एलएलसी जैसा रहेगी 43 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा अधिकतम तापमान. उसके आगे ग्रेजुअल फॉल रहेगा अगले 5 दिन तक मतलब अगले 6 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर ग्रेजुअल फॉल रहेगी. और कुछ क्षेत्रों में जो तापमान है 40 डिग्री सेंटीग्रेड से ऊपर रहने का संभावना भी है.